ગારિયાધારમાં જે વાલમ બાપાની 137મી પુણ્યતિથિ નિમિત્તે આજની જે ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન જે કરવામાં આવ્યું છે જે અત્યારે ધામધૂમપૂર્વક શોભાયાત્રા નીકળી છે. ગારિયાધાર શહેરમાં અને તાલુકાના વસતા તમામ લોકો પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી અને ખાણીપીણીના સ્ટોલ વગેરે ભવ્ય આયોજન કર્યું છે. તેમજ આજે રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે. તો તમામ લોકોને વાલમ સત્સંગ મંડળ અને વાલમ મિત્ર મંડળ સુરત ગારિયાધાર વતી આજના ભજન કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવે છે. વાલમ પીરનું રૂપ ધરીને વાલમ પીરનું રૂપ ધરીને અવની લોકે હું આવું છું. વાલમ પીરનું રૂપ ધરીને અવની લોકે હું આવું છું. સેવા કરવા સેવકની મારા સેવા કરવા સેવકની મારા વૈકુંઠથી હું આવું છું. સેવા કરવા સેવકની મારા વૈકુંઠથી હું આવું છું. હે વાલમ પીરનું રૂપ ધરીને વાલમ પીરનું રૂપ ધરી
દર્શન કરવા દોડે વાલમ રામ ચીચોડો હું ચલાવું છું દર્શન કરવા દોડે વાલમ રામ ચીચોડો હું ચલાવું છું સેવા કાજે મુજ ભક્તોની સેવા કાજે મુજ ભક્તોની હવે ભવરૂપી બની જાઉં છું સેવા કાજે મુજ ભક્તોની ભવરૂપી બની જાઉં છું વાલમ પીરનું રૂપ ધરીને વાલમ પીરનું રૂપ ધરીને ભજનનો જોઈ ભક્તોનો ભુવન છોડી હું આવું છું ભાવ ભજનનો જોઈ ભક્તોનો ભુવન છોડી હું આવું છું હરિજનવાસમાં હાજર થઈને હરિજનવાસમાં હાજર થઈ હવે ઘરમાં જઈને પુરાવું છું હરિજનવાસમાં હાજર થઈને હરિજનવાસમાં હાજર થઈને ઘરમાં જઈને પુરાવું છું વાલમ પીરનું રૂપ ધરીને વાલમ પીરનું રૂપ ધરીને કર્યા વિના અન્ન નહીં ખપતા એક ધર્મ હું જાણું છું સ્નાન કર્યા વિના અન્ન નહીં ખપતા આ ટેક ધર્મ હું જાણું છું પકવાનો હું પીરના બનીને પકવાનો પીરના બનીને હવે ધૂળ લાડુ ના હું ખાઉં છું પકવાનો હું પીરના બનીને પકવાનો હું પીરના બનીને ધૂળ લાડુ ના હું ખાઉં છું વાલમ પીરનું રૂપ ધરીને વાલમ પીરનું રૂપ ધરી